नमस्कार विद्यार्थी मित्रों, विषय विज्ञान प्रकरण 11 मानव आँख અને રંગબેરંગી દુનિયાના 5મા તાસમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આગળના તાસમાં આપણે આંખમાં ઉદ્ભવતી ખામીઓ વિશે જોયું કે ભાઈ આંખમાં મુખ્યત્વે 3 પ્રકારની ખામીઓ ઉદ્ભવે છે, જેના નામ તમને આવડે છે। જેમાંની 2 ખામીઓ વિશે આપણે અગાઉ જોઈ લીધું છે। આજે આપણે ત્રીજી ખામી કે જે અગાઉની 2 ખામીઓનું મિશ્રણ છે અથવા તો 2 ખામીઓ ભેગી છે એવી ત્રીજી ખામી વિશે અત્યારે આપણે જોવા જઈ રહ્યા છીએ। તો આ ત્રીજી ખામી એટલે પ્રેસ બાયોપિયા એ આંખો ઉદ્ભવતી ત્રીજા પ્રકારની ખામી છે। આ ખામી વાસ્તવમાં 2 ખામીઓનું મિશ્રણ છે। જેમ કે લઘુદ્રષ્ટિની ખામીમાં નજીકનું સ્પષ્ટ દેખાય, દૂરનું સ્પષ્ટ નથી દેખાતું, જ્યારે ગુરુદ્રષ્ટિની ખામીમાં દૂરનું સ્પષ્ટ દેખાય, નજીકનું નથી દેખાતું। તો પ્રેસ બાયોપિયામાં બંને સ્થિતિ રહેલી છે। જો તમારી સમક્ષ લખ્યું છે કે ભાઈ ઉંમર વધવાની સાથે આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે। યાદ કરો, સમાવેશ ક્ષમતા એટલે આંખના પોતાના લેન્સ કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરવાની ક્ષમતા, એની સમાવેશ ક્ષમતા કહેવાય। તો અહીંયા ઉંમર વધવાની સાથે લેન્સની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય એટલે કે જરૂરિયાત સમયે જાડો કે જરૂરિયાત સમયે પાતળો થઈ શકતો નથી। તો ઉંમર વધવાની સાથે આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય, આંખનું નજીક બિંદુ દૂર ધકેલાય છે। નજીક બિંદુ દૂર ધકેલાય એટલે નજીકની વસ્તુ હોય સ્પષ્ટ ન દેખાય। આપણે તમે જોઈ શકશો ગુરુદ્રષ્ટિની આકૃતિમાં નજીક બિંદુ દૂર ધકેલાય એટલે નજીકની વસ્તુ છે એ સ્પષ્ટ દેખાતી નથી, જ્યારે કેટલીક વાર દૂરની વસ્તુ સ્પષ્ટ ન દેખાય એટલે કે દૂર બિંદુ નજીક આવે, નજીક બિંદુ દૂર ધકેલાય, દૂર બિંદુ નજીક આવે એટલે કે નજીકની સ્પષ્ટ નથી દેખાતી, જ્યારે દૂરની વસ્તુ સ્પષ્ટ નથી દેખાતી। આ પ્રકારની જે ખામી હોય એને પ્રેસ બાયોપિયા કહે છે। તો પહેલી 2 ખામી આવડતી હોય તેના આધારે પ્રેસ બાયોપિયા 2 વસ્તુ એમાં બને। આ ખામી શા કારણે ઉદ્ભવે છે? તો ભાઈ ઉંમર વધે ત્યારે વ્યક્તિની આંખના જે સિલિયરી સ્નાયુ છે એ નબળા પડે અને લેન્સ જે સ્થિતિસ્થાપક હોય એની સ્થિતિસ્થાપકતા ઘટે। આ બંને બાબતો બની જેને કારણે સિલિયરી સ્નાયુ લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરી શકતા નથી, સાથોસાથ લેન્સ પણ જાડો પાતળો જોઈએ એટલો થઈ શકતો નથી, જેને કારણે વ્યક્તિમાં આ પ્રકારની ખામી ઉદ્ભવે છે। અને જે લોકોમાં આ પ્રકારની ખામી છે એ લોકોને નિવારણ માટે દ્વિકેન્દ્રી લેન્સ એટલે કે બાયોફોકલ લેન્સ, ખાસ પ્રકારનો લેન્સ આવે દ્વિકેન્દ્રી લેન્સ બાયોફોકલ, કે જેમાં અંતર્ગોળ અને બહિર્ગોળ 2 લેન્સનો સમન્વય થયેલો હોય એવા લેન્સના ચશ્મા પહેરવા જોઈએ, જેથી કરીને એની આ ખામી છે એ દૂર થાય એટલે કે આ ખામી છે એ હોવા છતાં એ વસ્તુને જોઈ શકે। તો ફરી વાર યાદ રાખો કયા પ્રકારના ચશ્માને પહેરવા જોઈએ? દ્વિકેન્દ્રી લેન્સ અથવા તો બાયોફોકલ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ। આ લેન્સનો ઉપરનો ભાગ જે છે એ અંતર્ગોળ લેન્સ હોય અને નીચેનો ભાગ એ બહિર્ગોળ લેન્સ હોય, બેનું મિશ્રણ હોય છે। અને એ ચશ્મા પહેરે તો એ વસ્તુ નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે, દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે। તો આ રીતે ત્રીજા પ્રકારની ખામી પ્રેસ બાયોપિયા। હવે આપણે આગળ જોશું તો પ્રિઝમ વડે વક્રીભાવ, આગળનો પોઈન્ટ। તો આપણે એમાં જોઈશું પ્રિઝમ વડે વક્રીભાવ। હું તમને અહીંયા એક પ્રયોગ કરાવું છું, આપ સૌ ને આ પ્રયોગ છે એ જોવાનો છે, એના સાધનો કઈ રીતે પ્રિઝમ કેવો હોય, કઈ રીતે પ્રિઝમની ગોઠવણીથી પ્રકાશનું વક્રીભવન એમાં થાય એ આપ સૌને જોવાનું રહેશે।
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંખમાં ઉદ્ભવતી ખામીઓ વિશે જોયું. આંખમાં 3 પ્રકારની ખામી ઉદ્ભવે છે: લઘુદ્રષ્ટિ, માયોપિયા, ગુરુદ્રષ્ટિ, હાઇપરમેટ્રોપિયા અને પ્રેસ બાયોપિયા. છેલ્લે પ્રેસ બાયોપિયા વિશે આપણે જોયું કે પ્રેસ બાયોપિયા આમ જોઈએ તો લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ બંને સંયુક્ત રીતે રહેલી ખામી છે. તો આ રીતે આપણે ખામી વિશે જોયું, એના નિવારણ વિશે જોયું. હવે આપણે આગળ પ્રિઝમ. તો આ એક પ્રિઝમ છે, એની સપાટી અને પ્રિઝમનું તમે અવલોકન કરો કે એની ઉપલી અને નીચેની જે સપાટી છે, ઉપરની અને નીચેની સપાટી, આ 2 ત્રિકોણાકાર છે, સમાંતર સપાટી. એ સિવાયની જે 3 સપાટીઓ છે જેનું તમે અવલોકન કરો છો, એ આ 3 સપાટીઓ છે એ ચોરસ અથવા લંબચોરસ આકારની હોય છે. આ પ્રિઝમ વડે પ્રકાશનું કઈ રીતે વક્રીભવન અને વિભાજન થાય એ આપણે જોવાનું છે. તો શરૂઆતમાં આપણે પ્રિઝમ વડે થતું વક્રીભવનનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આ પ્રિઝમની ત્રિકોણાકાર સપાટી છે એ નીચે રહે એ રીતે એને એક ડ્રોઈંગ શીટ પર ગોઠવો, અને આ ડ્રોઈંગ શીટ પર એને ગોઠવ્યા બાદ એનું સ્થાન છે એ અંકિત કરો. તો આ પ્રિઝમને આપણે એનું સ્થાન અંકિત કરીએ છીએ, તમે જોઈશું. આ રીતે પ્રિઝમનું સ્થાન છે એ અંકિત કરો. તો આ રીતે પ્રિઝમને અંકિત કર્યા પછી એને નામ આપો. આપણે એને નામ આપીએ છીએ A, B અને C એવા નામ આપ્યા. હવે આ જે પ્રિઝમ જે છે એને આ રીતે ગોઠવ્યું, એની ત્રિકોણાકાર સપાટી નીચેની રીતે એને ગોઠવ્યું અને આપણે એને નામ આપ્યું A, B, C. હવે આપણે આ પ્રિઝમ જે છે એને લંબ દોરશું 2. તો કઈ રીતે લંબ દોરવા? તો આપણે એના પર 2 બિંદુઓ ધારી લઈશું. એની 2 જે સપાટી છે AB અને AC. આ જે 2 સપાટી છે AB અને AC. અહીંયા આપણે લંબ દોરવા માટે આપણે એના 2 બિંદુઓ છે એને આ રીતે ધારી લઈશું કે આ 2 બિંદુઓ છે એના. હવે આપણે એના ઉપર લંબ દોરવો છે એટલે આ રીતે 90 ના આધારે આપણે એને લંબ દોરીશું. આ લંબને આપણે નામ આપીશું N ડેશ. એ જ રીતે એસી સપાટીએ આપણે પણ લંબ દોરીશું, પ્રિઝમની એસી સપાટીએ. તો પ્રિઝમની એસી સપાટીએ આપણે લંબ દોરીશું અને એને નામ આપીશું આપણે M ડેશ. આવું નામ આપણે એને આપીશું. ત્યારબાદ પ્રિઝમની કોઈ એક બાજુ અથવા તો અહીંયા આપણે AB બાજુ જે છે ત્યાં એક ત્રાંસુ કિરણ આપાત કરીશું. ત્રાંસુ કિરણ પ્રિઝમની AB બાજુએ એક ત્રાંસુ કિરણ છે એને આપણે આપાત કરીશું. અહીંયા તમે ખૂણાનું ચોક્કસ માપ પણ લઈ શકો અને માપ લીધા વગર પણ તમે એક ત્રાંસુ કિરણ છે આ રીતે આપાત કરો. તો ત્રાંસુ કિરણ આપણે આપાત કરીએ, ધારીએ કે કિરણનું નામ આપણે આપીએ છીએ P, જે AB સપાટીએ Q બિંદુએ છેદે છે. Q બિંદુએ AB સપાટીને છેદે છે. તો આ રીતે જોઈએ. હવે એમાં આપણે આગળ પ્રિઝમને ગોઠવી અને એ જે ત્રાંસુ કિરણ દોર્યું એ ત્રાંસુ કિરણ પર આપણે 2 ટાંકણીઓ, અહીં ટાંકણીની જગ્યાએ મેં સ્ક્રૂ લીધા છે, અહીં આપણે 2 સ્ક્રૂને ગોઠવીશું. 2 સ્ક્રૂને આ રીતે આપણે અહીં ગોઠવી. ત્યારબાદ પ્રિઝમની બીજી બાજુ જે એસી સપાટી છે ત્યાં આપણે એ સીધી રેખામાં દેખાય એ રીતે
આપણે બીજા બે સ્ક્રૂ અથવા તો ટાંચણી ને ગોઠવીશું. અને આપણે એનું સાઈડથી અવલોકન કરીશું તો આપણને ચારે ટાંકણીઓ છે એ સીધી રેખામાં દેખાશે. એ રીતે આપણે એને ગોઠવીશું. એનું સાઈડમાંથી તમે કોઈ એક સાઈડમાંથી અવલોકન કરશો તો તમે એને ચારે તમને સીધી રેખામાં દેખાશે. તમે કોઈ એક સાઈડથી એનું અવલોકન કરશો તો તમને ચારે ટાંકણીઓ સીધી રેખામાં દેખાશે. હવે આપણે પ્રિઝમ અને ટાંકણીઓ છે એને ઉપાડી લઈશું અને જ્યાં બીજી સાઈડમાં બે ટાંકણીઓ રાખી હતી ત્યાં એક ત્રાંસુ કિરણ દોરીશું જે પ્રિઝમની એસી સપાટીને છેદે એ રીતે એક ત્રાંસુ કિરણ દોરીશું જેને આપણે નામ આપીશું RS નામ આપીશું. હવે Q અને S ને પણ આપણે જોડીશું. Q અને H ને આપણે અહીં જોડીશું. QS ને આપણે અહીં જોડીશું. તો આ રીતે તમે જોતા હશો કે જ્યારે અહીં ટાંકણીઓ ગોઠવવામાં આવી P1 અને P2 અને પ્રિઝમની બીજી બાજુએ બીજી બે ટાંકણીઓ P3 અને P4 ગોઠવવામાં આવી તો તમે એની એક સાઈડથી જુઓ તો તમને તે સીધી લાઈનમાં દેખાય, પણ એને ઉપાડી લો તો કઈ રીતની રોશના જોવા મળે એ તમે જોઈ શકતા હશો. તો આ રીતે પ્રિઝમ વડે વક્રીભવન થાય. અહીં એના શબ્દોને આપણે ધ્યાનમાં લઈએ તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ભાઈ અહીં આપાત કિરણ કયું છે? આપાત કિરણ. તો ભાઈ આપાત કિરણ છે એ કોને કહેવાય? સપાટી તરફ આપાત થતું હોય કિરણ. તો આ કિરણ છે PQ. તો અહીં આપણે કહીશું કે ભાઈ કિરણ PQ એ આપાત કિરણ છે. ત્યાર પછી વક્રીભૂત કિરણ કયું છે? વક્રીભૂત કિરણ. તો ભાઈ જે આપાત કિરણ વક્રીભવન પામે એ QR. અહીંયા જ્યાં QR છે આ વક્રીભૂત કિરણ છે તો આપણે લખીશું કિરણ QR એ વક્રીભૂત કિરણ છે. ત્યાર પછી નિર્ગમિત કિરણ જે બહાર નીકળે તે તો RS જે નિર્ગમિત કિરણ છે. તો નિર્ગમિત કિરણ RS એ નિર્ગમિત કિરણ છે. ફરીવાર આપાત કિરણ PQ, QR વક્રીભૂત કિરણ અને RS નિર્ગમિત કિરણ છે. આગળ આમાં જુઓ તમે તો હવે આપાત કોણ? તો ભાઈ આપાત કિરણ અને લંબ જોઈ શકશો. આપાત કિરણ અને લંબ વચ્ચે જે ખૂણો બને આ જે આપાત કોણ છે જેને ખૂણા I વડે દર્શાવવામાં આવે છે. એટલે હું એ ટૂંકમાં લખું છું આપાત કોણ જે છે ખૂણો I, જેને આમ શબ્દોની રીતે કેવું હોય અથવા કરી તો PQN શું બનશે? જો PQN આ આપાત કોણ છે એટલે આપણે લખીશું ખૂણો PQN એ પણ આપાત કોણ છે. વક્રીભૂત કોણ? તો વક્રીભૂત કિરણ અને લંબ વચ્ચે બનતો ખૂણો જેને આપણે R કહીશું વક્રીભૂત કોણ. તો વક્રીભૂત કોણ એટલે કે ખૂણો R જેને આપણે આમ રીતે નામ આપવું હોય તો આપી શકીશું ભાઈ RQN ડેશ. અહીંથી શરૂ કરીશું આપણે R પછી અહીં Q પછી આ N ડેશ આ ખૂણો. એટલે આપણે એને વક્રીભૂત કોણને કહીશું ખૂણો RQN ડેશ એ વક્રીભૂત કોણ છે. ત્યાર પછી નિર્ગમન કોણ? તો ભાઈ આવડો આ નિર્ગમન કોણ ખૂણો E જે નિર્ગમિત કિરણ અને લંબ વચ્ચે બને ખૂણો. જો આપાત કોણ છે આપાત કિરણ અને લંબ વચ્ચે બને. વક્રીભૂત કોણ છે વક્રીભૂત કિરણ અને લંબ વચ્ચે બને. નિર્ગમન કોણ છે નિર્ગમિત કિરણ અને લંબ વચ્ચે બનતો ખૂણો છે જેને ખૂણો E વડે ઓળખવામાં આવે છે. તો આપણે એને જોઈશું કે ભાઈ નિર્ગમન કોણ. તો ભાઈ નિર્ગમન કોણ ખૂણો E અથવા એને આપણે નામના રૂપમાં જોતો તો ભાઈ શું કહેશું? જો HRM
HRM એટલે આપણે કહીશું ખૂણો HRM, જેને MRS પણ કહી શકાય. તો આ રીતે પ્રિઝમ વડે પ્રકાશના કિરણનું વક્રીભવન થાય. ત્યારબાદ આપણે એમાં આગળ જોઈશું કે આપાત કિરણને આપણે આગળ લંબાવીએ. આ જે આપાત કિરણ છે, આ આપાત કિરણને આપણે આ રીતે આમ આગળ લંબાવ્યા, અને આ નિર્ગમિત કિરણ છે એને પણ આ રીતે આમ પાછળ લંબાવીએ. આ રીતે આપાત કિરણ આમ આપણે આગળ લંબાવ્યું, નિર્ગમિત કિરણ ના. તો અહીંયા જે આ ખૂણો બીનો, આ જે ખૂણો બીનો આ ઈ વિચલન કોણ છે, ડી વિચલન કોણ, યાદ રાખજો, વિચલન કોણ ડી. અને અહીંયા જે આ એ છે, આ એ પ્રિઝમ કોણ છે, પ્રિઝમ કોણ, પ્રિઝમ કોણ ખૂણો એ, વિચલન કોણ ખૂણો ડી. તો આ રીતે પ્રિઝમ વડે પ્રકાશનું છે એ વક્રીભવન થાય અને આ રીતની એની આખી રચના જોવા મળે. તમે ખાસ એના પારિભાષિક શબ્દો છે, આપાત કિરણ, વક્રીભૂત કિરણ, નિર્ગમિત કિરણ, આને જુઓ. સાથે સાથે આપાત કોણ એટલે કે ભાઈ આપાત કિરણે લંબ સાથે જે બનાવેલો ખૂણો એ આપાત કોણ છે. વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો આ એ વક્રીભૂત કોણ છે. નિર્ગમિત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો આ એ નિર્ગમન કોણ છે. આપાત કિરણને આગળ લંબાવો અને નિર્ગમિત કિરણને પાછળ લંબાવો, જે ખૂણો બને આ એ વિચલન કોણ ડી, આ પ્રિઝમ કોણ. અને એ ખાસ એ બાબત જોવાનું છે કે પ્રિઝમ વડે જે પ્રકાશનું વક્રીભવન થાય એના કારણે નિર્ગમન પામતું કિરણ છે, ખાસ યાદ રાખજો, પ્રિઝમ વડે થતા વક્રીભવનમાં નિર્ગમન પામતું કિરણ છે એ પ્રિઝમના પાયા તરફ વંકન પામે છે, પ્રિઝમના પાયા તરફ નમે છે. અહીં ફરીવાર એકવાર આપણે જોઈ લઈશું કે આ રીતનો પ્રિઝમ ગોઠવેલો હોય અને એની એક બાજુએ આ રીતે બે ટાંચણીઓ અથવા તો સ્ક્રૂ લગાડેલા હોય અને એની બીજી બાજુએ એ રીતે બે સ્ક્રૂ લગાડવાના હોય કે જેને સાઈડની દિશાથી જુઓ તો તમને સીધી દિશામાં, અહીંથી તમે જોશો તો તમને આમ સીધી દિશામાં દેખાશે. આ ચારે ચાર આ સીધી દિશામાં તમને જોવા મળશે. હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. તમે જોઈ શકશો કે ચારે સ્ક્રૂ તમને મોટા ભાગે સીધી લાઈનમાં લાગશે. અહીં તમે જોઈ શકશો કે જે આ સ્ક્રૂ છે બે, એ આ બાજુના સ્ક્રૂને પણ સીધી લાઈનમાં તમને બતાવતા હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પ્રિઝમ વડે વક્રીભવન થાય. તમને પ્રયોગના રૂપમાં પૂછાઈ શકે કે પ્રિઝમ વડે થતું વક્રીભવન સમજાવો. તો જે તમે પ્રયોગ કર્યો એ પ્રયોગને તમારે આકૃતિ દ્વારા દર્શાવવાનો હોય અને એના મુદ્દાસર અંકિત કરવાના હોય. સૌપ્રથમ એક પ્રિઝમ લો, ત્યારબાદ ડ્રોઈંગ બોર્ડ પર તેને ABCમાં અંકિત કરો. પ્રિઝમની કોઈ એક બાજુએ એક ત્રાંસુ કિરણ PQ દોરો. એ PQ ઉપર બે ટાંચણીઓ P1 અને P2ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવો. ત્યારબાદ પ્રિઝમની બીજી બાજુએ ટાંચણીઓ P3 અને P4 ને એવી રીતે ગોઠવો કે જે ટાંચણીઓ P1 અને P2ની સીધી રેખામાં દેખાય. ત્યારબાદ પ્રિઝમ અને ટાંકણીઓ છે એને લઈ લો અને ત્યારબાદ P3 અને P4ને જોડતું કિરણ RS દોરો. હવે Q અને R જોડો, Q અને R જોડો જે વક્રીભૂત કિરણ છે. ત્યારબાદ તમારે એને આપાત કિરણ, વક્રીભૂત કિરણ, આપાત કોણ, વક્રીભૂત કોણ, નિર્ગમન કિરણ, નિર્ગમન કોણ, વિચલન કોણ, પ્રિઝમ કોણ વગેરે જે બાબતો છે એ દર્શાવવાના હોય છે. તો આ રીતે પ્રિઝમ વડે વક્રીભવન છે એનો પ્રયોગ આપણે કરવાનો હોય છે. એના અવલોકનમાં આ બધા કિરણો અને ખૂણાઓ દર્શાવવાના હોય છે અને નિર્ણયમાં
લખવાનું હોય છે કે પ્રિઝમમાંથી આપાત થતું કિરણ જ્યારે વક્રીભવન પામે અને અંતે નિર્ગમન થઈ અને જ્યારે બહાર નીકળે ત્યારે એના પાયા તરફ છે એ વાંકો વળે છે, એના પાયા તરફ ભંકન પામે છે. તો આ રીતે પ્રિઝમનો પ્રયોગ છે એ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રિઝમ વડે પ્રયોગ કર્યો, જેના આધારે આપણે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવનને સમજ્યા. તમે પ્રયોગમાં જોયું છે, પ્રેક્ટિકલ પ્રયોગ તમારી સમક્ષ રજૂ કર્યો. હવે અહીંયા આકૃતિની મદદથી, જે પ્રિઝમના પ્રયોગની આકૃતિની મદદથી આપણે એનો પ્રયોગને કેમ લખવો એના સોપાનો પ્રમાણે જોઈએ તો પ્રથમ આવશે હેતુ. તો હેતુ પ્રિઝમ વડે પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કરો. આ હેતુ આવશે. પ્રિઝમ વડે પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કરો. ત્યાર પછી સાધન સામગ્રી. તો સાધન સામગ્રીમાં જે લીધું તમે પ્રયોગમાં જોયું છે, પ્રિઝમ, ટાંકણીઓ, પ્રિઝમને અંકિત કરવા માટે પેન્સિલ, જે આપણે લીધા એ બધા સાધનો એમાં આવશે. આકૃતિ તમારી સમક્ષ દોરેલી છે. આકૃતિ ત્યાર પછી રીત. તો રીતના પ્રયોગ આપણે કર્યો, એમાં જે કાર્ય કર્યું આપણે એ રીતમાં આવશે કે સૌ પ્રથમ ડ્રોઈંગ બોર્ડ લો, ત્યારબાદ તેના પર એક પ્રિઝમને ત્રિકોણાકાર સપાટી નીચે તરફ રહે તે રીતે ગોઠવો. તેને ABC માં અંકિત કરો. એની એક બાજુ AB, એક ત્રાંસુ કિરણ PQ દોરો. તેના પર બે ટાંકણીઓ P1 અને P2 ને ગોઠવો. હવે બીજી બે ટાંકણીઓ P3 ને P4 ને પ્રિઝમની બીજી બાજુએ AC બાજુએ એ રીતે ગોઠવો P3 ને P4 ને કે એને અહીંથી જુઓ કે આ બાજુથી જુઓ તો આ ચારે ચાર P1 P2 P3 ને P4 આમ એક લાઈનમાં દેખાય. એ રીતે ગોઠવો. આપણે પ્રયોગમાં તમને બતાવવાનો પ્રયાસ કર્યો તો એ રીતે ગોઠવો. ત્યારબાદ પ્રિઝમને ઉપાડી લો, ટાંકણીઓ RS દોરો. P3 ને P4 ને જોડતું કિરણ RS દોરો. QR દોરો. બે સપાટીએ લંબ, AB સપાટી AB ને લંબ NN ડેશ અને AC સપાટીએ AC ને લંબ MM ડેશ દોરો. જે બધું કરીએ છીએ એ રીતમાં આવશે. હવે અવલોકનમાં આપાત કિરણ. હવે PQ આપાત કિરણ છે, સપાટી તરફ આવતું જે કિરણ આપાત કિરણ કહેવાય. PQ આપાત કિરણ હવામાંથી કાચમાં પ્રવેશે તો QR વક્રીભૂત કિરણ, દિશા બદલાણ. QR વક્રીભૂત કિરણ કાચમાંથી પાછું હવામાં બહાર નીકળ્યું એટલે RS નિર્ગમિત કિરણ, તેમાં કોઠો બનાવવાનો. એ કોઠો અવલોકન આપાત કિરણ તો આ વક્રીભૂત કિરણ તો આ નિર્ગમિત કિરણ તો આ એ તો કોષ્ટક બનાવો. આપાત કોણ, આપાત કિરણ સપાટી દોરે લંબ સાથે બનાવેલો ખૂણો એ આપાત કોણ કહેવાય. આપાત કિરણ સપાટીને દોરેલ લંબ સાથે જે ખૂણો બનાવ્યો આપાત કિરણ છે ના લંબ. આપાત કિરણ લંબ સાથે બનાવેલો ખૂણો I અથવા નામ આપવું હોય તો ખૂણો PQN. વક્રીભૂત કિરણ, વક્રીભૂત કિરણ લંબ સાથે બનાવેલો ખૂણો તો નામ આપવું હોય તો RQN ડેશ અથવા ખૂણો R. નિર્ગમન કોણ તો નિર્ગમન કિરણ લંબ સાથે બનાવેલો ખૂણો નિર્ગમન ખૂણો HRM. અવલોકન MRS એટલે HRM. તો આ રીતના કોષ્ટકની અંદર દર્શાવી દેવાનું. એનું અવલોકન નિર્ણય તો ભાઈ પ્રિઝમમાં પ્રવેશતું પ્રકાશનું કિરણ વક્રીભવન પામી
જ્યારે પ્રિઝમની બહાર નીકળે છે, નિર્ગમન પામે છે, ત્યારે એના પાયા તરફ વાંકું વળે છે. તો આ રીતે પ્રિઝમ વડે વક્રીભવન આવે. અવલોકનના કોઠામાં જે મેં પ્રયોગમાં બાજુમાં લખ્યું હતું એનો કોઠો છે. વિચલન કોણ, તો વ્યાપક કરીને આગળ લંબાવો અને નિર્ગમિત કરીને પાછળ લંબાવો એટલે જે ખૂણો બને ડી એ વિચલન કોણ, અને આ ખૂણો એ પ્રિઝમ. તો આ રીતનું પ્રિઝમ વડે વક્રીભવન આવશે.